સવારના ભોરના જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો। આજનો આપણો મિની બ્લોગ થાય છે બપોરે 11 વાગ્યા ઢોકળો જેટલો ચાલુ। અત્યારમાં આપણે જવાનું છે, પહેલાં તો એક ભાઈને ટિફિન દેવા જવાનું હોય અને બીજું કામ છે આપણે કે એટીએમમાં બેલેન્સ ચેક કરવા જવાની છે, કેમ કે આપણે ડીઝલના પૈસા ઉપાડવાના છે। પપ્પાનો ફોન આવ્યો હતો કે બેલેન્સ ચેક કરી આવો કેટલી છે, આપણે પછી બેલેન્સ ચેક કરી આવી એટલે અત્યારમાં આપણે ચકલાને જે ચેન નહીં નાખવાનું નાખી દઈ, પછી આપણે જઈ ભાઈને ટિફિન નહીં દેતા આવી, પછી આપણે જાશું એટીએમ માર્કેટ યાર્ડમાં જ આપણે એટીએમ પેલા ચકલાઓને ચેન નાખી દઈએ આપણે। માણી તો છે જ ને બીજામાં 3 છે, આપણી આગળ એક લવબર્ડ છે અને બાકીના 4-5 જેવા ચકલા છે। આપણા મોટા ભાઈ તો ઘરે આવીને જમી ગયા હતા, આપણે કઈ ટિફિન પેમેન્ટ લઈને જવાનું નથી અત્યારે। અમે અત્યારે આપણે અહીં બેઠા હતા, આ એક ગાડી આવીને આપણી ગાડી એક પાછળ વીડી છે 38 નિવાસી। આપણે આવ્યા હતા આપણા ભાઈબંધ આગળ બેહવા, અહીં બેઠા હતા ભાઈ શાંતિથી। એક ગાડી આપણી વાંહે જ પડી છે, ગોંડલ માર્કેટ યાર્ડના પુલમાંથી આપણે બેઠા છીએ અત્યારે। તો આપણે આવી ગયા હતા આપણા મિત્રની ગાડી ઉપર, 33 નંબરની છે, આપણી ગાડી વાંહે જ પડી છે। અમે જોઈ શકો છો જય શ્રી આશાપુરામાં લખેલી આપણે 38 નિવાસી ન્યા પડી છે, ડુંગરીની લાઈનમાં છે આપણે એપીએમસી ગોંડલ માર્કેટ યાર્ડ। મુંદરા ચોકડીના બ્રિજ માથે હે ભાઈ ગાડીઓ પડી છે, આપણે આપણા મિત્રની ગાડી ઉપર હઈ, આપણી જે આગળ જ પડી 38 નિવાસી। આપણે જવાના વીમાના પૈસા દેવાના, હાલો પહેલાં વીમાના પૈસા દેતા આપણા ભાઈ આપણને 15,000 રૂપિયા આપ્યા હતા, હાલો પહેલાં વીમાના પૈસા દેતા આવી। આપણે અત્યારે ચબુતરા કે મૂકી ગયા જવાનું જીરા ગોટોમાં જઈને આપણે 15,000 રૂપિયા જમા કરાવતા આવી, આપણો વીમો પડી ગયો હોય, ખાલી પૈસા દેવાના બાકી છે, દેતા આવ્યા। પૈસા જમા કરાવવાના, અંદર જઈને પૈસા જમા કરાવી આવીએ આપણે જ્યાં પૈસા દેવા ગયા હતા જીરા ગોટોમાં, ત્યાંથી આપણે પૈસા લઈને તો આવતા રહ્યા હતા। પૈસા લઈને આવ્યા આપણે, હજી 15,000 રૂપિયા જમા કરાવવાના હતા, જમા કરાવી દીધા એટલે આપણે વીમાના કાગળ બધું કમ્પ્લીટ થઈ ગયું, ખાલી પૈસા દેવાના બાકી હતા। પૈસા લઈને આવતા રહ્યા અને ગામમાં બીજું જે નાનું મોટું કામકાજ હતું એ બધું પતાવી અને સાંજના 6:30 જેવો ટાઈમ થઈ ગયો, આપણે પાછા ઘરે આવ્યા હતા। એટલે મેં કીધું હવે તુગદીઓ કરવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હાથ પગ મોઢું ધોઈ લીધું અને માતાજીના તુગદીઓ કરી લીધા। પછી હવે કાલે આપણે નવા મિની બ્લોગમાં મળશું। આ વિડીયોનો આપણે એન્ડ કરી છે। જો તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબનું બટન નીચે આપેલું હોય એ જરૂરથી એકવાર દબાવતા જઈજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમારી પાસે પહોંચી જાય। હાલો આપણે નવા આવતા મિની બ્લોગમાં કાલે મળશું।